વડોદરામાં 2876 વિદ્યાર્થીઓની શિક્ષણ યાત્રા ફરી શરૂ. ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શાળામાં પરત લાવવા વિશેષ અભિયાન. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણની મુખ્યધારા સાથે જોડવા માટે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને સકારાત્મક પરિણામ મળતા અત્યાર સુધીમાં 2876 વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં પ્રવેશ આપવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ વિવિધ કારણોસર ભણતર છોડીને બેઠેલા અથવા શિક્ષણ યાત્રા વચ્ચે જ અટકાવી દીધેલા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં લાવવા માટે શહેરમાં 19 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો ઘર ઘર સંપર્ક કરીને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાઈ રહી છે. શિક્ષણ સમિતિ દ્વારા કુલ 16,774 વિદ્યાર્થીઓને શોધી તેમને ફરી શિક્ષણ સાથે જોડવાના હેતુથી આ વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 2876 વિદ્યાર્થીઓને પુનઃપ્રવેશ મેળવી પોતાની શિક્ષણ યાત્રા ફરી શરૂ કરી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીએ જણાવ્યું હતું કે હજુ પણ 1583 જેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું બાકી છે. આગામી 10 દિવસમાં આ વિદ્યાર્થીઓને પણ ફરીથી શાળામાં જોડવા માટે સઘન પ્રયાસો કરવામાં આવશે. આ અંગે સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ ફરીથી ભણતર તરફ વળ્યા છે તે સમગ્ર સમાજ માટે ખુશીની વાત છે. શિક્ષણ એ બાળકના ભવિષ્યનું પાયાનું સાધન છે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમિતિ સતત કાર્યરત છે. વડોદરામાં ચાલી રહેલા અભિયાનના કારણે અનેક બાળકોના અધૂરા રહેલા સપનાઓને ફરી પાંખો મળી રહી છે. શિક્ષણ સમિતિના પ્રયાસોથી હવે વધુને વધુ વિદ્યાર્થીઓ શાળામાં પરત ફરે અને તેમના ભવિષ્યને નવી દિશા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.